નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ વિજા. આપની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લો ચૂંટણી મોરમાં 26 એપ્રિલે લોકોના અવાજ ગુંજશે. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી 26 એપ્રિલે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાની સાથે સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યો છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 12,27,772 મતદારો માટે 1471 મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારો માટે 1,87,329 મતદારો માટે 189 મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં 1,73,695 મતદારો માટે 169 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની 42 બેઠકો, 10 તાલુકા પંચાયતની 212 બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ, ચકાસણી માટે 13 એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રોસેસ 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જસવંત કે જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા અંગેની જે કંઈ પણ પરિસ્થિતિ છે તેની પર સંપૂર્ણ નજર રાખવામાં હાલ આવી રહી છે. વિવિધ અટકાયતી પગલાં, માથાભારે શખ્સો ઉપર જે કાર્યવાહી કરવાની છે, હિસ્ટ્રી શીટર જે છે એમની ઉપર અટકાયતી પગલાં લેવા, 107, 151 બુટલેગરો છે એમની ઉપર વારંવાર કેસ થતા હોય તો પ્રવૃત્તિ 93ની જે અટકાયતી પગલાંની કામગીરી છે એ સતત કરવામાં આવી રહી છે. ચેકપોસ્ટ વિવિધ જગ્યાએ લગભગ 8 જેટલી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવે છે. એના દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. પ્રોહિબિશનના વધુમાં વધુ કેસીસ થાય, પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાગે તે માટેના પણ પ્રયત્નો બિલકુલ આ અંગે ચાલુ છે. આ ઉપરાંત હથિયારો જમા કરવાની જે કામગીરી છે એ લગભગ 40% જેટલા હથિયારો આજના દિવસ ગઈકાલ સુધીમાં જમા થયેલા છે અને અઠવાડિયામાં તમામ હથિયારો જમા થઈ જાય તે મુજબનું અમારું આયોજન છે. અલગ અલગ ધારો કે મતગણતરી કેન્દ્ર છે તો ત્યાંનો જે બંદોબસ્ત છે એનું અત્યારથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે અલગ અલગ બૂથ બિલ્ડિંગ છે ત્યાં આગળ બંદોબસ્ત માટેનું પ્રાથમિક જે એક એનું આયોજન છે એ કરી લેવામાં આવ્યું છે. સ્ટ્રોંગ રૂમ છે એનું પણ આયોજન કરી લેવામાં આવ્યું છે. અત્યારે હાલ ઈવીએમ જે છે ત્યાં આગળ ગાર્ડ મૂકવામાં આવેલી છે. આમાં ચૂંટણીને લગતા જેટલા પણ પાસાઓ છે એ તમામનું પૂરેપૂરું આયોજન કરવામાં આવેલું છે. સમગ્ર રાજ્યમાં તારીખ 1/4/2026ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અખબારી યાદી જાહેર કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવેલ છે. એ નિમિત્તે આપણા મહેસાણા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 42 સીટો માટે, 10 તાલુકા પંચાયતની 212 બેઠકો માટે, મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો અને 5 નગરપાલિકા પ્લસ 1 વડનગરપાલિકાની પેટા ચૂંટણી એમ થઈ 161 ટોટલ 467 બેઠકો માટે આપણા સમગ્ર જિલ્લામાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. વહીવટીતંત્ર તરફથી પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે આપ સૌ મીડિયાના મિત્રો મારફત એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપને વિશેષ માહિતી પણ આપવામાં આવેલી છે. ચૂંટણીની જે તૈયારીઓની વાત કરીએ તો હાલના તબક્કે ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે એ પ્રમાણે 6 તારીખથી આપણે ઉમેદવારી પત્રો સ્વીકારવાનું શરૂ થશે અને મતદાન 26/4/2026 રવિવારના રોજ થશે અને મતગણતરી 28/4/2026ના રોજ થશે અને 30/4/26ના રોજ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અત્યારે જે મેં વાત કરી એ પ્રમાણે અલગ અલગ જે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની હોય એમાં આદર્શ આચારસંહિતાનો તબક્કો અગત્યનો હોય છે. કાયદો અને વ્યવસ્થાની પણ બાબત હોય, સ્ટાફના રેન્ડમાઇઝેશનની બાબત હોય કે
વિવિધ પ્રકારની કામગીરી ઈવીએમ તૈયાર કરવાના હોય એની સેફટી રાખવાની સમગ્ર તૈયારી ચાલુ રહી છે અને અમારું જિલ્લા વહીવટીતંત્ર સતત એમાં રોકાયેલું છે. જિલ્લાના વર્ગ 1, 2 અને વર્ગ 3ના તમામ અધિકારીઓ કર્મચારીઓને હમણાં જે બ્રીફ કર્યું એ પ્રમાણે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. આ તમામ ચૂંટણીઓ ઈવીએમ દ્વારા કરવામાં આવશે અને જ્યારે તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ કે કોર્પોરેશનમાં કરવામાં આવશે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો અથવા તો એમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ તૈયાર કરવામાં આવશે અને બેલેટ પેપર પણ એમાં ફિક્સ કરવામાં આવશે. આદર્શ આચારસંહિતાની વાત કરીએ તો અહીંયા જિલ્લા કક્ષાએથી પણ અમે એક અધિકારીને નિમેલા છે. દરેક ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરને નિમણૂક કરેલી છે અને રોજ જે કંઈ આચારસંહિતાની બાબત હોય એની કાર્યવાહી કરીને ચૂંટણી પંચને રિપોર્ટ કરવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો માટેની હોય કે વહીવટીતંત્ર બાબતની હોય કે ઉમેદવારીની હોય એ પણ આદર્શ આચારસંહિતાની અમલીકરણ થાય એ અમે સુનિશ્ચિત કરીશું. આજે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ મિટિંગ કરી હતી અને એમને પણ બ્રીફ કરવામાં આવેલા હતા. ટૂંકમાં જિલ્લામાં અત્યારે તમામ પ્રકારની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.